હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા જ? ફાઇન હશો? આજના સેશનની અંદર ફરીથી આપણે ફ્રેન્ડ્સ મળી રહ્યા છીએ અને ઇન્ટુ ધ સેશન અત્યાર સુધીમાં આપણે બ્લેકબકના યુનિટ્સ જોઈ રહ્યા છીએ. એઝ યુ નો, મેઇનલી લાસ્ટ આપણે જે સ્ટોરી ફિનિશ કરી એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતી. એમ કહી શકાય કે ઘણી બધી સ્ટોરિકલ યુનિટ હનીબીઝ પણ જોઈ ચૂક્યા છીએ. ત્યાર પછી અલ્ટિમેટ કમ્પેનિયન, મેની સ્ટોરીઝ આપણે જોયેલી છે, જેની મેઇન કન્સેપ્ટ તમે કમ્પ્લીટ કરતા જશો અને વોકેબ્લરી સાથે લખતા હશો. આજે પણ તમારે બુક અને પેન સાથે લઈ અને વોકેબ્લરીઝ તેની કમ્પ્લીટલી સાથે લખતા જવાની છે. બહુ જ એક સરસ મજાની સ્ટોરી છે. આમ એક ફિલ્મ જોતા હોય ને તેવા પ્રકારની એક સ્ટોરી તમને આ લાગશે. આજે રીડ નંબર 12 જે આપણે આજે સ્ટાર્ટ કરવા તરફ જઈ રહ્યા છીએ. જેમ કે ઘણી વખત એવું જોયું હશે કે જૂના ફિલ્મોની અંદર કોઈ પણ એવી ઇન્સિડન્ટ આવતા અને ખૂબ જ સારી ઇન્ટરેસ્ટિંગ બાબત સ્ટોરી જોઈએ એ મુજબ હું તમને ક્લિયર કરાવીશ. એકસાથે સિક્રેટ નથી આપણે રિવીલ કરવું. ટાઇટલ એવું કહે છે કે ગેસ્ટ વિથ ધ ગન્સ. આપણને થોડુંક અજુગતું લાગે કે એક બાજુ એવું કીધું છે કે ગેસ્ટ આવે છે એટલે કે મહેમાન આવે છે, અને એ પાછા ગન સાથે એટલે કે બંદૂક લઈને આવે છે, પોતાના હથિયાર લઈને આવે છે. હવે જો ગન લઈને આવે તો એ ગેસ્ટ ન કહેવાય, અને જો ગેસ્ટ હોય તો એ ગન લઈને ન આવે. આ બેયની સાથે કોઈ મિસમેચ છે. કેવી રીતે? તો તે આપણે સ્ટોરી જોતા જઈએ અને આગળ ક્લિયર કરતા જઈએ. સ્ટાર્ટિંગ ઓફ ધ સ્ટોરી તમને ફ્રેન્ડ્સ જોઈ શકો છો, એક બહુ સરસ મજાનું ચિત્ર તમને દ્રશ્યમાન થાય છે. ગેસ્ટ વિથ ધ ગન્સની અંદર તમે જોયું હોય તો અહીંયા આગળ 3 વ્યક્તિઓ બેઠેલા છે. એ ભોજન આરોગી રહ્યા છે, જમી રહ્યા છે. એક વ્યક્તિ તેને પીરસી રહ્યા છે. અંદરથી કિચનમાંથી એક લેડી એને બધી જ વસ્તુઓ ખોરાકની, ભોજનની આપી રહી છે, સર્વ કરી રહી છે, અને એક અધર પર્સન સામે તેની બિરાજમાન છે. આવું કંઈક ચિત્ર દૃશ્યમાન છે. મેઇનલી આખી જ સ્ટોરી છે એ આટલા જ કેરેક્ટર્સને ફોલો કરે છે અને એની આસપાસ રચાયેલી છે. સાથોસાથ બીજી એક બાબત જોઈ હોય તો અહીંયા આગળ કંઈક વસ્તુ પણ પડેલી તમને દેખાય છે. શું છે, કઈ કઈ બાબત છે, તે આપણે સ્ટોરી જોતા જઈએ અને કમ્પ્લીટલી યાદ કરતા જઈએ. જ્યારે પણ સ્ટોરી જોઈએ ફ્રેન્ડ્સ, તે દરમિયાન તમે આ ચિત્ર છે એ મગજની અંદર ક્લિયર રાખજો કે આવી કંઈક બાબત થઈ છે અને કઈ રીતે સ્ટોરી પ્રોગ્રેસિવ બને છે. લેટ્સ સી. ફ્રેન્ડ્સ, એવું કહે છે કે સ્ટોરીની સ્ટાર્ટિંગમાં જ આપણને બહુ સરસ વાત કરી કે ઇન ધ મિડલ ઓફ ધ લાસ્ટ સેન્ચુરી, ગઈ સદીના મધ્ય ભાગમાં. હવે આપણે આ એક વસ્તુ બહુ નોટિફાઈ કમ્પ્લીટલી કરવી પડે. ગઈ સદીના મધ્ય ભાગમાં આપણને કોઈ ચોક્કસ વર્ષ નથી કીધું, અંદાજિતની વાત કરી. ગઈ સદી. હવે તમે જુઓ છો કે અત્યારે 21મી સદી ચાલે છે ને. આપણે એવું કહીએ છીએ કે આપણે બધા જ અત્યારે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, અને જ્યારે વર્ષ છે એ 2020ની સાલનું છે. બટ ગઈ સદી એવું કીધું છે કે લાસ્ટ સેન્ચુરી, એટલે કે કઈ સદી કહેવાય? 20મી સદી. તો એ 20મી સદીનું મધ્ય ભાગ એટલે કે 2050 નો કહેવાય. શું કહેવાય છે? 1950. એટલે કે આ સેન્ચુરીઝની અંદર ખાસ તમારે મિસ્ટેક્સ ન થઈ જાય એ ખૂબ ધ્યાન રાખજો. ગઈ સદી એટલે કે 20મી સદીના મધ્ય ભાગમાં, એટલે કે આ 1950ની આસપાસનો સમયગાળો. એક્ઝેક્ટલી પરફેક્ટલી યર નથી કીધું, બટ નિયર અબાઉટ એટ ટાઈમ એ સમયની વાત કરી. એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે છે આ રીતે MCQ ફોર્મેટમાં, કે એમાં પણ ટ્રુ ફોલ્સ આપીને તમને આપે છે. જોઈએ તો લાસ્ટ સેન્ચુરીના મધ્ય ભાગમાં કે છે કે એરિયાઝ ઓન ધ બાઉન્ડ્રી ઓફ મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રના જેટલા એરિયાઝ, વિસ્તારો છે, લખી નાખો શબ્દ એરિયાઝ, વિસ્તારો. એની બાઉન્ડ્રીઝ લખી નાખો, તેની સરહદ. એ વેર ફૂલ ઓફ થીવ્સ એન્ડ ડેકોઇડ્સ, કાઉન્સમાં કીધું છે રોબર્સ. બે શબ્દની વાત કરી કે જે મહારાષ્ટ્રના આ આસપાસના એરિયાની જેટલી પણ સરહદો છે એ ફૂલ ઓફ થીવ્સ લખી નાખો. થીવ્સ એટલે કે ચોર લોકો. સિંગ્યુલર ફોર્મ છે થીફ, THIEF, થીફ કહેવાય, અને પ્લુરલ ફોર્મ થીવ્સ થઈ જાય છે. ચોર અને ડેકોઇડ્સ એટલે કે ડાકુઓ, એનાથી
આ સરહદો ભરાયેલી હતી. કૌંસમાં કીધું છે રોબર્સ, લૂંટારોથી આ સરહદો ભરચક હતી. એનો મતલબ કે મહારાષ્ટ્રની આસપાસના ગામડાઓ, તેની આસપાસના વિસ્તારો કે જ્યાં ચોર અને ડાકુનો ત્રાસ ખૂબ હતો. They used to raid, 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 કૌંસમાં કહે છે કે એટેક, લખી નાખો હુમલો કરવો, કે તે વિલેજ, ગામ ઉપર ગમે ત્યારે હુમલો કરતા. કોણ હુમલો કરતા? આ ડાકુઓ, ચોર લોકો ગમે ત્યારે કયા આસપાસના ગામ? તો કે મહારાષ્ટ્રની આસપાસના ગામડાઓ છે ત્યાં વારંવાર હુમલો કરતા. ઉપરાંત એનો ઉદ્દેશ્ય શું? ટેરિફાઈ પીપલ, લોકોને, ટેરિફાઈ લખી નાખો ડરાવતા. હવે કેવું થાય કે ઘણી વખત સામાન્ય માણસ હોય, એની પાસે ગન લઈને ડાકુ કે ચોર લોકો પહોંચી જાય એટલે પેલો સામે રહેલો વ્યક્તિ તો હેપતાઈ જવાનો છે, મુશ્કેલીમાં મુકાઈ જવાનો છે, મૂંઝાઈ પણ જશે. એટલે લોકોને ડરાવતા. અને એન્ડ ટેક અવે ધેર વેલ્યુએબલ્સ, શબ્દ લખી નાખો વેલ્યુએબલ્સ, તેની કિંમતી ચીજ વસ્તુઓ તેની ટેક અવે, છીનવી લેતા. આ શબ્દ પર લખી નાખો ટેક અવે, આંચકી લેવું, છીનવી લેવું. ઘટના કેવી કરી કે અત્યાર સુધીના આ પેસેજમાં વાત થઈ કે મહારાષ્ટ્રની આસપાસના ગામડાઓ ચોર અને ડાકુનો ત્રાસ થયા વધારે. કયા સમયની વાત કરી? ગઈ સદીનો મધ્ય ભાગ, એટલે કે અંદાજિત 1950 આસપાસના સમયની અંદર. એ સમયે કે જ્યારે ચોર અને ડાકુઓનો ત્રાસ વધુ હતો મહારાષ્ટ્રના ગામડાઓમાં, તે લોકો શું કરતા? તો કે લોકોને ડરાવતા, તેઓની દરેક કિંમતી ચીજ વસ્તુઓ છીનવી લેતા. અને તો આપણને એમ થાય કે એ સમયે શું પોલીસવાળા કાંઈ નહીં કરતા હોય? તો થતું કેવું? પોલીસ કુડ નોટ પ્રોટેક્ટ ધ પીપલ, પ્રોટેક્ટ કરવું, શબ્દ આપ્યો છે કૌંસમાં કીધું છે ગાર્ડ, લખી નાખો પ્રોટેક્ટ, રક્ષણ આપવું. આ શબ્દ આપણે ઘણી વખત સાંભળ્યો હોય કે પ્રોટેક્શન, પોલીસ પ્રોટેક્શન મળ્યું છે, તેવા રીતે આપણે તેને ઘણી વખત સાંભળીએ છીએ. બટ થયું કેવું કે પોલીસ પણ તેને પ્રોટેક્ટ ન કરી શકતા અને પોલીસ આ ડાકુઓની પાસે મજબૂર હતા. ધ વિલેજર્સ had to do something to save themselves. છેલ્લે કાંઈ નહીં તો ગામવાળાએ જ કાંઈક કરવું પડતું કે પોતાની જાતને બચાવવી. કેમ? કારણ કે ડાકુ લોકો શું છે, આવે છે, ગામ લૂંટી જાય છે, કિંમતી ચીજ વસ્તુઓ છીનવી જાય છે. આમ ને આમ ગામના જેટલા પણ લોકો છે તે બધા જ ખૂબ જ ગરીબ બનતા જાય છે. પોલીસવાળા કાંઈ કરતા નહોતા. ગામ લોકોએ નક્કી કર્યું કે હવે પોલીસનો ઉપર આધાર રાખવો નથી, આપણે જ કંઈક કરીએ. શું થયું? વન સચ ડેકોઇટ્સ, એક તેનો ડાકુ, નામ છે વોઝ મખનસિંહ. એ ડેકોઇટ, એ લૂંટારું ડાકુ છે, તેનું નામ શું કીધું છે? મખનસિંહ નામનો આ ડાકુ. હી વોઝ ડેન્જરસ, તે ખૂબ જ એકદમ ડેન્જરસ, ભયાનક હતો. એન્ડ હેડ અ સ્ટ્રોંગ ગેંગ, અને એકદમ સ્ટ્રોંગ, મજબૂત એવી ગેંગ ધરાવતો હતો, એટલે કે એની ટોળકી ખૂબ મોટી હતી. હી હેડ નાવ બીકમ વેરી બોલ્ડ, તે હવે ખૂબ જ બોલ્ડ, એટલે કે એકદમ બહાદુર બની ગયો હતો. ધીરે ધીરે શું છે, પોતાના થકી લોકો ખૂબ ડરતા, પોતાની ગેંગ ખૂબ વધારે થતી. આમ પોતે મોર એન્ડ મોર સ્ટ્રોંગ, વધુ ને વધુ સ્ટ્રોંગ ગેંગ ધરાવતો ગયો. આ મખનસિંહની તાકાત જે છે ખૂબ વધતી ગઈ. હી સેન્ટ એડવાન્સ્ડ વોર્નિંગ ટુ ધ પીપલ, બહુ સરસ મજાની વાત છે ફ્રેન્ડ્સ, યાદ રાખજો. હી સેન્ટ એટલે કે મોકલવું, સેન્ડનું V2 ફોર્મ કીધું છે, સેન્ટ. એન એડવાન્સ વોર્નિંગ, અગાઉથી તે વોર્નિંગ આપતા, લોકોને પહેલેથી ચેતવણી આપે. શેના વિશે? તો કે અબાઉટ હિઝ રેડ, કે પોતે ગામની અંદર ધાડ પાડવાના હોય, ગામના લોકો ઉપર હુમલો કરવાના હોય, ત્યાં ગામની અંદર રેડ કરવાના હોય, તે માટે ગામના લોકોને એડવાન્સ પહેલેથી જ કહી દે કે જો ભાઈ આજે અમે તમારા ગામની અંદર લૂંટ કરવા આવવાના છીએ, અને પહેલેથી અગાઉ એવી જાહેરાત કરે. ઇફ એનીવન ટ્રાઈડ ટુ પ્લે એની ટ્રીક, કે છે કે જો કોઈ પણ વ્યક્તિ કાંઈ ટ્રીક, શબ્દ લખી નાખો ટ્રીક એટલે કે યુક્તિ. જો કોઈ ગામનો વ્યક્તિ પોતાની બુદ્ધિ દોડાવે, યુક્તિ કરે અને આની સમક્ષ કંઈક એવા એક્શન લે તો હી ગેવ ધેમ સેવિયર પનિશમેન્ટ, અને જો મખનસિંહને ખબર પડી જાય તો તે વ્યક્તિને સજા કરે, ખૂબ જ ફટકારે, જુદા જુદા પ્રકારની પનિશમેન્ટ આપે. ધ વિલેજર્સ ટ્રાઈડ ટુ રેઝિસ્ટ, શબ્દ વાપર્યો છે રેઝિસ્ટ, લખી નાખો રેઝિસ્ટ એટલે કે અટકાવવું. સ્ટોપ કૌંસમાં શબ્દ આપ્યો છે, તમે જોઈ શકો છો કે ગામના લોકોએ રેઝિસ્ટ ડેકોઇટ્સ બટ ધે ફેલ્ડ, ખૂબ પ્રયત્ન કર્યો કે આ ડાકુઓને આપણે રોકીએ,
ડાકુઓને મનાવીએ, તેની સાથે કંઈક એવું બાબતથી એક્શન લઈએ, બટ દે ફેલ, તે વારંવાર નિષ્ફળ જતા હતા. એટલે ઘટના ફ્રેન્ડ્સ આવી બની. અત્યાર સુધીના આ પેસેજમાં આપણે શું જોયું? તો કે લાસ્ટ સેન્ચુરી એટલે કે 20મી સદીની આસપાસનો મધ્ય ભાગ, એટલે કે અંદાજિત 1950ની આસપાસનો સમયગાળો. કયા પ્રદેશના? M4 મહારાષ્ટ્રના જુદા જુદા આસપાસના વિલેજીસ કેવા હતા? તો કે T for thieves અને D for dacoits એટલે કે ચોર અને લૂંટારોથી ભરચક હતા. ત્યાં ચોર લૂંટારોનો ખૂબ ત્રાસ હતો. સડનલી એ ચોર લૂંટારો શું કરતા? તો લોકોની સંપત્તિઓને આંચકી લેતા, છીનવી લેતા અને લોકોને ખૂબ જ ત્રાસ પણ આપતા, ડરાવતા પણ હતા. તેઓની સમયની અંદરનો એક ખૂબ જ એમ કહી શકાય કે ખૂબ જ ડરાવનો વ્યક્તિ નામ છે મખનસિંહ. એ મખનસિંહ નામનો આ જે ડેકોઇટ, એ ડેકોઇટ એટલે કે ડાકુ લૂંટારા પાસે ખૂબ જ મોટી એવી ગેંગ હતી અને એને કારણે એ ભાઈ ખૂબ જ S4 સ્ટ્રોંગ બની ગયો હતો. એટલો બધો સ્ટ્રોંગ કે એ એડવાન્સની અંદર લોકોને, ગામના લોકોને એવી જાહેરાત કરે કે ભાઈ આજે અમે તમારા ગામની અંદર લૂંટ કરવા કે ચોરીના ઉદ્દેશ્યથી આવવાના છીએ, બધા જ તમારી ચોક્કસ મિલકતો છે, કિંમતી ચીજ વસ્તુઓ તૈયાર રાખજો અને અમને આપી દેજો. પણ જો કોઈ પીપલ, કોઈ લોકો કોઈ ટ્રીક યુઝ કરે છે, કોઈ યુક્તિ અજમાવે છે, તો એ લોકોને એ મખનસિંહ નામનો વ્યક્તિ મારી નાખતો અથવા તો જુદી જુદી રીતે સજા પણ કરતો. એટલે લોકોએ ખૂબ ટ્રાય કરી, પણ હવે કરી શું શકે? કારણ કે ડાકુ તો ખૂબ જ મજબૂત, શક્તિશાળી હતા. એટલે હવે બહુ એક સરસ મજાનો આપણી સમક્ષ સવાલ રજૂ કર્યો છે કે વોટ વુડ યુ હેવ ડન ઇફ યુ વેર લિવિંગ ઇન ધીસ વિલેજ? કે જો તમે આ ગામની અંદર રહેતા હોય તો તમે શું કરો? વોટ વુડ યુ હેવ ડન ઇફ યુ વેર લિવિંગ ઇન ધીસ વિલેજ? તો આ ગામની અંદર એક બહુ જોરદાર ઘટના બની. કેવી? કહે છે વન ડે અ રિચ મેન, એક દિવસ એક રિચ મેન, ખૂબ જ એવો પૈસાદાર માણસ, ધનિક માણસ, નેમ્ડ બાપુરાવ. એ વ્યક્તિનું નામ શું હતું? બાપુરાવ નામનું કેરેક્ટર યાદ રાખી લેજો. કેટલા કેરેક્ટર્સ આવે છે? બાપુરાવ નામનો વ્યક્તિ એ ગામનો કેવો વ્યક્તિ છે? ખૂબ જ રીચ પર્સન, પૈસાદાર વ્યક્તિ છે. RICH રીચ એટલે પૈસાદાર થાય અને REACH રીચ એટલે કે પહોંચવું થાય. તો એ બાપુરાવ નામના વ્યક્તિને વોર્નિંગ, એક વખત એક વોર્નિંગ મળી, ધમકી મળી. શું મળી? તો કે છે કે યોર હાઉસ વુડ બી અટેક્ડ ટુ નાઇટ, કે આજે અમે તમારા ઘર ઉપર હુમલો કરવાના છીએ. એનો મતલબ કે એ ધમકી, વોર્નિંગ કોણે આપી હતી? ડાકુ મખનસિંહે. મખનસિંહ નામના ડાકુએ બાપુરાવ કે જે રિચ મેન હતા, એ ગામના પૈસાદાર માણસ હતા. આ એમાંય પાછા મખનસિંહને એ લોકો તો શું છે, પાછા એમ તૈયાર હોય, બધા ગામ લોકોને ઓબ્ઝર્વ કરે. ગરીબ માણસની ઘરે કંઈ અહીંયા ચોરી કરવા ન જાય, કેમ કે ત્યાં કંઈ મળે નહીં. એટલે આવા પૈસાદાર લોકોને સિલેક્ટ કરી અને ત્યાં બાપુરાવના ઘરે એણે વોર્નિંગ લેટર આપ્યો અને જાણ કરી કે આજે અમે તમારી ઘરે હુમલો કરવા આવવાના છીએ. હી ઓલ્સો રિસીવ્ડ અ યુઝ્યુઅલ વોર્નિંગ. બાપુરાવને સાથોસાથ બીજી વોર્નિંગ પણ મળી. શું કીધું? કે નોટ ટુ હાઇડ ધ વેલ્યુએબલ્સ, કે તારી કિંમતી ચીજ વસ્તુને ક્યાંય છુપાવતા નહીં. એન્ડ નોટ ટુ ઇન્ફોર્મ ધ પોલીસ, અને જો ભૂલથી પોલીસને તો જાણ કરતા જ નહીં. કે આવી એવી બાબત તેને જણાવી. બાપુરાવ બીકેમ પેઇલ. પેઇલ લખી નાખો શબ્દ, ઝાંખું પડી જવું, ડરી જવું. બાપુરાવ ખૂબ જ આ વાંચી, સાંભળી અને ખૂબ જ ઝાંખા પડી ગયા. તેમને ખૂબ ડર બેસી ગયો. ઓબ્વિયસલી થાય જ, કારણ કે પોતે પૈસાદાર છે અને ડાકુ લોકો એમ કે આજે અમે તમારી બધી સંપત્તિ લૂંટવા આવવાના છીએ, તો પોલીસને કાંઈ કહેતા નહીં. પાછું શક્તિશાળી મખનસિંહ છે. વેન હી હર્ડ ઇટ હી વોઝ પેઇલ. તે ખૂબ ડરી જાય છે. અને બાપુરાવની પાસે કેટલી પ્રોપર્ટીસ હતી? તો કે હી હેડ અ બિગ હવેલી, મોટી એવી હવેલી હતી. એન્ડ મેની સર્વન્ટ્સ, ઘરે ઘણા બધા નોકર ચાકર હતા. હિઝ કબોર્ડ્સ વેર ફૂલ ઓફ પ્રેશિયસ થિંગ્સ. તેના કબાટ છે એ ફૂલ ઓફ પ્રેશિયસ થિંગ્સ. લખી નાખો આ શબ્દ, પ્રેશિયસ થિંગ્સ, કિંમતી ચીજ વસ્તુઓ. એના કબાટ છે તે એકદમ કિંમતી ચીજ વસ્તુઓથી ભરાયેલા હતા. કોના કબાટની વાત કરી? બાપુરાવના કબાટ. કારણ કે શા માટે? તે કેવો છે? રીચ વ્યક્તિ છે.
તેની પાસે પ્રોપર્ટીમાં મોટી હવેલી છે, ઘણા બધા સર્વન્ટ છે, નોકર ચાકર છે. હવે હવેલીને સર્વન્ટનું તો આ ડાકુને કાંઈ કામ નથી, પણ પ્રેશિયસ થિંગ્સ, કિંમતી ચીજ વસ્તુઓ તેની પાસે રહેલી છે. તેટલા માટે ભાઈ ડરી જાય છે અને તેને આ ઘટનામાં ખૂબ જ હી વોઝ વરીડ, પોતે આ ઘટનાથી ખૂબ જ ચિંતાતુર થઈ જાય છે. બટ હિઝ વાઇફ પાર્વતીબાઈ, નવું કેરેક્ટર આવ્યું છે ફ્રેન્ડ્સ. કોણ છે? તો કે પાર્વતીબાઈ. ઇટ મીન્સ કે બાપુરાવ નામના આ જે વ્યક્તિ છે એ બાપુરાવ નામના પત્નીશ્રી, એ ભાઈની પત્નીનું નામ શું કીધું છે? પાર્વતીબાઈ. એ બેન છે એ વોઝ બ્રેવ, ખૂબ બહાદુર હતા, એન્ડ ક્લેવર વુમન, એ ખૂબ જ બહાદુર અને હોશિયાર સ્ત્રીમાં તેમની લોકો કાઉન્ટિંગ કરતા, ગણના કરતા. વેન હી ટોલ્ડ ઓલ ધીસ ટુ હર, જ્યારે બાપુરાવે આ બધી જ વાત તેમના પત્ની શ્રી પાર્વતીબાઈને કરી કે આજે મખનસિંહ નામના આ ડાકુએ કહ્યું છે કે આજે રાત્રે એ લોકો આપણા હવેલી ઉપર હુમલો કરશે અને એવું પણ કીધું છે કે કિંમતી ચીજ વસ્તુઓ સાથે રાખજો. બધી જ વાત પાર્વતીબાઈને કરતા શી આસ્ક્ડ હિમ, તેણીએ તેના હસબન્ડને એટલે કે બાપુરાવને કહ્યું કે વોટ ડુ યુ પ્લાન ટુ ડુ, તમારો શું પ્લાન છે? આ બધી જ વસ્તુ જે છે એ આપી દેવી છે? શું તમે વિચાર્યું છે? તો શ્યોરલી આઈ વિલ નોટ સરેન્ડર, કાઉન્સમાં કહે છે કે ગીવ અપ, લખી નાખો. સરેન્ડર કરવું, ગીવ અપ કરવું, છોડી દેવું, તાબે થવું. કે ભાઈ બાપુરાવે કીધું કે ના, આમ કાંઈ થોડું, આપણે આ બધી પરસેવાની કમાણી છે અને જેટલી પણ વસ્તુ આપણે પ્રોપર્ટી છે, કિંમતી ચીજ વસ્તુઓ છે, એ વસ્તુ મારે આપવાની ઈચ્છા નથી અને આઈ વિલ નોટ સરેન્ડર ટુ મખનસિંહ, મારે મખનસિંહના નામના ડાકુને તાબે થવું નથી, ના શરણે જાવું તો નથી અને નથી. આઈ વિલ ફાઇટ વિથ ધેમ, કે હું તેની સાથે લડીશ, વિથ ઓલ માય મેન, બધા જ મારા માણસો અને સર્વન્ટ્સ, નોકરો સાથે અમે લડશું. વોટ ડુ યુ થિંક, હે પાર્વતીબાઈ તમારો શું વિચાર છે? હસબન્ડ વાઇફ બંને વાત કરે છે કે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી આપણે નીકળવું કઈ રીતે. આઈ થિંક ઇટ ઇઝ યુઝલેસ ટુ ગીવ ફાઇટ ટુ ધ ડેકોઇટ્સ. પાર્વતીબાઈએ કીધું કે આ બધી વસ્તુ છે એ કેવી કીધી? યુઝલેસ શબ્દ લખી નાખો. યુઝલેસ, બિન ઉપયોગી હોવું, ટુ ગીવ ફાઇટ ટુ ધ ડેકોઇટ્સ, કે તમે ડેકોઇટ્સને આ મુજબ ફાઇટ આપી શકો નહીં. બીકોઝ દે આર મોર પાવરફુલ, કારણ કે તેઓ ખૂબ જ પાવરફુલ, લખી નાખો, શક્તિશાળી છે, ખૂબ જ તાકાતવર છે. કારણ કે આ ડાકુઓનો તો રોજનું કામ આ જ છે ને, ગન લઈ અને પહોંચી જાય, એમની પાસે તો હથિયારોય છે. બીજું બાપુરાવ આપણી પાસે તો ખાલી મેન્સ છે અને સર્વન્ટ્સ છે, તો એની સાથે કંઈ તમે આ ડાકુઓ સાથે લડત આપી શકો નહીં. બટ વોટ એલ્સ કેન વી ડુ, કે તો આપણે બીજું કરી શું શકીએ? આસ્ક બાપુરાવ એવું પૂછે છે એના પત્નીને કે મારો એવો વિચાર છે કે હું જેટલા પણ ઘરના નોકરો છે, આપણા કાર્યકર્તાઓ છે, એ માણસોને લઈને એની સામે આજ તો લડી જ લવી કે, બટ આમાં બીજું તો કરવું શું? આઈ થિંક વી શુડ આઉટવિટ ધ ડેકોઇટ્સ બાય સમ પ્લાન, કે છે કે આપણે ડેકોઇટ્સને સમ પ્લાન, કાંઈક યોજનાથી તેને આઉટવિટ, દૂર કરવા જોશે અને તેને હટાવવા જોશે. એવી કંઈક યોજના કરીએ જેથી તેઓનું પણ સચવાઈ જાય ને આપણને કોઈને નુકસાન પણ થાય નહીં. સેડ પાર્વતી થોટફુલી, લખી નાખો શબ્દ થોટફુલી, વિચારતા વિચારતા પોતે આ વસ્તુનો અમલ કરવા માટે આગળ તરફ જાય છે. ટૂંકમાં પાર્વતીબાઈ એવું કહે છે કે આપણે કંઈક વિચારવું તો જોશે ને જોશે. અત્યાર સુધી આ બાબતમાં શું થયું? તો કીધું કઈ સદીનો મધ્ય ભાગ, લાસ્ટ સેન્ચુરી એટલે કે 20મી સદીની આસપાસની વાત. કઈ જગ્યા? મહારાષ્ટ્રના આસપાસના વિલેજ, જ્યાં ડેકોઇડ્સ અને થીવ્સ એનો ખૂબ જ ત્રાસ હતો. તેવો જ એક ડેકોઇડ્સ, નામ છે મખનસિંહ. હવે તો એટલો બધો સ્ટ્રોંગ કે લોકોને એડવાન્સમાં વોર્નિંગ આપે, ચેતવણી આપે કે આજે અમે તમારી ઘરે આ લૂંટ કરવા આવવાના છીએ. અને નજીકના એક ગામડામાં એક વ્યક્તિ, નામ છે બાપુરાવ, જે ખૂબ જ રીચ મેન, પૈસાદાર વ્યક્તિ, તેને એક દિવસ આ મખનસિંહ નોટિસ આપે છે કે અમે
આજે તમારી ઘરે લૂંટ કરીશું અને તમને તમારી દરેક કિંમતી ચીજ વસ્તુ વેલ્યુએબલ છે એ તૈયાર રાખજો. મીનવાઇલ બાપુરાવ મૂંઝાઈ જાય છે. ઘરે જઈને પત્ની પાર્વતીબાઈને વાત કરે છે. પાર્વતીબાઈએ પૂછ્યું કે તમારી શું યોજના છે? બાપુરાવ કહે છે કે હું મારા મેન અને સર્વન્ટ્સને લઈને લડીશ, બટ મખનસિંહને તાબે થાઈશ નહીં, નહીં ને નહીં. પાર્વતીબાઈ કહે છે આ વસ્તુ ખોટી છે, કારણ કે મખનસિંહ ખૂબ જ કેવો છે, તાકાતવર છે. આપણે સામાન્ય માણસોથી તેનો મુકાબલો કરી શકીએ નહીં, નહીં ને નહીં. એટલા માટે આ વિચાર તમારો રહેવા દો. તો હવે શું થાય છે તે બાબત આપણે જોઈએ. જેમ કે કહે છે, બટ હાઉ શુડ વી હાઇડ યોર જ્વેલ બોક્સ સમવેર? સે ઇન ધ ડંગ હીપ એન્ડ ઇન કેટલ શેડ. કે છે કે પણ આ આપણે ડાકુઓ આવે છે તો આપણે બચીશું કેવી રીતે? કેવી રીતની આ ઘટના એવી હશે? શુડ વી હાઇડ યોર જ્વેલ બોક્સ. જ્વેલ બોક્સ ઘરેણા દાગીનાઓ એના જે બોક્સીસ છે તેને આપણે ક્યાં છુપાવીશું? ઇન ધ ડંગ હીપ, એક વેસ્ટ એવો ઢગલો છે કચરાનો ત્યાં. ઇન ધ કેટન શેડ, કે જ્યાં આગળ પાછળ વાડા વિસ્તાર છે ત્યાં આગળ કંઈ છુપાવીએ? વિચારે છે, કારણ કે કિંમતી ચીજ વસ્તુ આમનામ તો આપી દેવાય નહીં. લેટ મી થિંક, ચાલો હું વિચારું છું. શી સેઇડ, તેણીએ કહ્યું. આ શી એટલે કે કોણ ફ્રેન્ડ્સ? બાપુરાવના વાઇફ, નામ છે પાર્વતીબાઈ. ટીલ ધેન યુ ડુ વોટ એવર યુ થિંક પ્રોપર. ત્યાં સુધી કે જે કાંઈ તમને વિચાર આવે છે તે તમે પ્રોપરલી વિચારો, સમજો અને તૈયારી વિચારો. આઈ વિલ ફાઇટ ધેમ વિથ માય ઓન વે, ડોન્ટ વરી. શી એટલે કે પાર્વતીબાઈએ કહ્યું કે હું મારી જાતે, મારી પોતાની રીતથી કે મારી પોતાની ઢબથી તેઓ સાથે એટલે કે આવનાર ડેકોઇટ્સની સાથે લડીશ. ડોન્ટ વરી, તમે ચિંતા કરશો નહીં. આ સાંભળતાની સાથે બાપુરાવ ફેલ્ટ અ લિટલ રિલેક્સ્ડ. બાપુરાવને થોડુંક રિલેક્સ ફીલ થયું, થોડીક રાહત થઈ. કારણ કે એમાંય ખાસ અંગત વ્યક્તિ છે. એ ઘરના કોઈ વ્યક્તિ એમ કહે કે તમે ચિંતા નહીં કરશો, સૌ સારું થઈ જશે, એટલે આમ કહીએ તો માણસનું અડધું ટેન્શન જે છે આમાં જતું રહ્યું છે અને બાપુરાવ રિલેક્સ થઈ ચૂક્યા છે. હી વેન્ટ ટુ ધ ટાઉન ટુ સર્ચ ધ મેન ટુ હેલ્પ હિમ. કે તે બાપુરાવ છેવટે ટાઉન એટલે કે શહેરમાં જાય છે અને શું કરવા? સર્ચ ધ મેન ટુ હેલ્પ હિમ, કે વ્યક્તિઓને શોધવા જાય છે કે જેઓ તેમને મદદ કરે. તેમના સાથ સહકાર મેળવવા માટે ટાઉનની અંદર જાય છે બાપુરાવ. એન્ડ પાર્વતીબાઈ સેટ ફોર અ લોંગ ટાઈમ થિંકિંગ. અને પાર્વતીબાઈ સેટ ફોર અ વાઇલ, કે લોંગ ટાઈમ, લાંબા સમય સુધી વિચારતી વિચારતી બેસે છે અને રાહ જોવે છે કે કંઈક સરસ વિચાર આવે. સૂન ઇટ, તરત જ. ઘટના કેવી બની? તો કે છે સૂન ઇટ વોઝ ઇવનિંગ, કે તરત જ સાંજ થવાની હતી. બાપુરાવ કેમ બેક એન્ડ ટોલ્ડ હિઝ વાઇફ. સાંજ થવાની, આ મિત્રો યાદ રાખજો એ જ દિવસ છે કે જે દિવસે બાપુરાવના ઘરે હવેલી લૂંટવા, અનેક દાગીનાઓ લૂંટવા મખનસિંહ નામના ડાકુ અને તેની ગેંગ આવવાની હતી. સાંજ થઈ ચૂકી છે. બાપુરાવ રિટર્ન આવ્યા, ટાઉનમાં ગયા હતા અને આવીને કહે છે એન્ડ ટોલ્ડ હિઝ વાઇફ, આઈ હેવ કલેક્ટેડ અબાઉટ 20 મેન, કે મેં લગભગ કેટલા 20 જેટલા વ્યક્તિઓને કલેક્ટેડ, શબ્દ લખી નાખો. કલેક્ટેડ, એકત્રિત કરવું, એકઠા કરવું, ભેગા કર્યા છે. વી વિલ હાઇડ ઇન ધ વુડ્સ નિયર ધ વિલેજ બોર્ડર. અમારો પ્લાન એવો છે કે બાપુરાવ કહે છે કે હું પોતે અને બાકીના 20 વ્યક્તિઓ અમે નિયર ધ વિલેજ બોર્ડર, બોર્ડરની નજીક છુપાઈ જશું. ઇન ધ વુડ્સ એટલે કે જંગલમાં. અને વી વિલ એટેક ધ ડેકોઇડ્સ બિફોર ધે કેન એન્ટર ધ વિલેજ. છુપાવે છે કોઈ પણ જંગલની અંદર, આ ગામની અંદર જે કાંઈ વૃક્ષો છે ત્યાં આગળ પાછળ છુપાઈ જશું અને જેવા ડાકુઓ બહારથી આવશે કે એ આપણી ઉપર હુમલો કરે એ પહેલાં અમે તેઓને ઉપર હુમલો કરીશું. ઇટ વોઝ નાવ ડાર્ક,
હવે અંધારું થઈ ગયું છે. એન્ડ ધ હોલ વિલેજ વોઝ સાયલેન્ટ. સંપૂર્ણ ગામ જે છે એ શાંત થઈ ગયું હતું, કેમ કે અંદર બધાને ખ્યાલ હતો, પ્રદેશની અંદર પણ બધાને ખ્યાલ છે કે હવે આ ડાકુઓ જે છે એ આવી રહ્યા છે અને છે. મીનવાઇલ પાર્વતીબાઈ ધેન કોલ્ડ હર સર્વન્ટ્સ. પછી પાર્વતીબાઈ તેમના સર્વન્ટ્સને બોલાવે છે. એન્ડ ધ 2 કુક્સ, અને સાથોસાથ 2 કુક્સ એટલે કે રસોઈયા જે છે એ કિચન માસ્ટર એમને પણ બોલાવે છે. શી ઓર્ડર્ડ ધેમ ટુ કુક અ રોયલ મીલ ફોર 50 પીપલ. તેણે ઓર્ડર આપ્યો, પાર્વતીબાઈએ કોને? સર્વન્ટ્સને અને કુક્સને ઓર્ડર આપ્યો કે રોયલ મિલ, લખી નાખો શબ્દનો મિનિંગ. રોયલ મિલ શાહી ભોજન, ભવ્ય એવું ભોજન. ફોર 50 પીપલ, લગભગ અંદાજે 50 વ્યક્તિઓ જેટલું ભોજન, પણ પાછું કેવું? શાહી, એકદમ જોરદાર, મસ્ત મસ્ત મજાની વાનગીઓ એ તમે તૈયાર કરો. ધ મિલ શુડ બી રેડી બાય મિડનાઇટ. મધ્યરાત્રિ મિડનાઇટ સુધીમાં આ મિલ એટલે કે બપોરનું ભોજન તૈયાર થઈ જવું જોઈએ ખરું. મીનવાઇલ શી સેડ ટુ ધ ચીફ કુક. આ વસ્તુ તેણે ચીફ કુકને કહી. આમ આ મિલ ભોજન તૈયાર કરવાની વાત થઈ. 50 પીપલ, 50 વ્યક્તિઓ માટેનું મિલ. હા, પરંતુ એનો સમય કયો કહ્યો? મિડનાઇટ, એટલે રાત્રિના સમયે. શા માટે? તો કહે છે કે એટ નાઇટ એ ડેકોઇટ્સ આવશે તો કંઈક એવું પ્લાન વિચારી રહ્યા છે. હવે કેવું પ્લાન? કદાચ એને ભોજન આપીને એમાં કદાચ ઝેર નાખીને તેને મારી નાખે, એવું કંઈ છે? શું છે? કઈ બાબત? ઘણી બધી વિસંગતતાઓ છે, જેમ કે જોઈએ. કહે છે that the servants were surprised but they started their work. થયું કેવું કે સર્વન્ટ્સ બધા જે છે એ સરપ્રાઇઝ થઈ ગયા, આશ્ચર્યચકિત પામ્યા. ઘરના બધા જ નોકર ચાકરો કે આજ સાંજે ડાકુઓ જે છે એ આવવાના છે, ઘર લૂંટવાના છે, કિંમતી ચીજ વસ્તુઓ લઈ જવાના છે. અને આ પાર્વતીબાઈ શ્રી ઘરના માલકીન છે એવું કે છે કે સરસ મજાનું ભોજન તૈયાર કરો. પણ કાંઈ વાંધો નહીં, માલકીનનો ઓર્ડર હતો એટલે તેઓએ ધેર વર્ક, તેઓનું કાર્ય છે એ શરૂ કર્યું. શી સુપરવાઇઝ ધ વર્ક. શબ્દ લખી નાખો. સુપરવાઇઝડ મિનિંગ છે નિરીક્ષણ કરવું, દેખરેખ રાખવી. એટલે ઘટના એવી બની કે પાર્વતીબાઈએ આ કાર્યની દેખરેખ રાખી કે ફૂડ બરોબર બને છે કે કેમ. એન્ડ અરેન્જમેન્ટ વોઝ મેડ ફોર ધ મિલ. અને મિલ, MEAL, મિલ એટલે કે ભોજન, લખી નાખો શબ્દ. ભોજન માટેની દરેક અરેન્જમેન્ટ, એ પણ શબ્દ લખીશું, ગોઠવણ થઈ ગઈ હતી અને સંપૂર્ણ બધું જ આયોજન થયેલું હતું. શી પુટ ઓન અ ન્યૂ સાડી. તેણીએ નવી સાડી પહેરી હતી. કોણે? પાર્વતીબાઈ જે છે બાપુરાવના પત્નીશ્રી, તેમણે સરસ તૈયાર થઈ. શી અરેન્જ ઓલ ધ ઓર્નામેન્ટ્સ. કે તેણે, શબ્દ લખી નાખો ઓર્નામેન્ટ્સ, ORNAMENTS, ઓર્નામેન્ટ્સ એટલે કે દાગીનાઓ. તેણીએ બધા જ પોતાના દાગીનાઓ છે એ તૈયાર કરીને ગોઠવી રાખ્યા. એક્સેપ્ટ, EXCEPT. ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ લેંગ્વેજની અંદર 2 એક્સેપ્ટ છે, એ વચ્ચેનો ડિફરન્સ તમે સમજી લ્યો. એક તો છે ACCEPT. આ એક્સેપ્ટ એટલે કે સ્વીકારવું, તો એ મિનિંગ તમારે લખી નાખવાનો રહેશે કે એક્સેપ્ટ કરવું એટલે કે સ્વીકારવું, એ અર્થમાં કહ્યું છું. બટ સેકન્ડલી પણ એક્સેપ્ટ છે, EXPECT. આને એક્સપેક્ટ વચાય. અને હજી એક થર્ડ બનાવે છે કે જેને એક્સેપ્ટના અર્થમાં EXCEPT. તો ફ્રેન્ડ્સ, આવડો આ એક્સેપ્ટ અને આને પણ એક્સેપ્ટ, આ બંને જે છે એને એક્સેપ્ટ જ વચાય છે. પણ સેકન્ડલી આ જે EXCEPT છે તેનો અર્થ થાય છે ના સિવાય, એટલે કે આની સિવાય. આમ એવું આપણે ઘણી વખત કહીએ કે ઘણા બધા ક્લાસની અંદર વિદ્યાર્થીઓ છે એક્સેપ્ટ મોનુ કે મોન્ટુ કે XYZ, એવું કહીએ છીએ ને ઘણી વાર કે there are mainly 100 students are present except મોનુ, કે મોનુ સિવાયના બાકીના 100 વિદ્યાર્થીઓ હાજર છે. એવી રીતમાં
બટ જ્યારે એક્સપેક્ટ આવે છે EXPECT, તમે જોઈ શકો છો આ PEC અને CEP બે ખાલી સ્થાન એનું ફેર્યું છે. એક્સપેક્ટ કરવી એટલે કે પાછું શું થઈ જાય છે, અપેક્ષા રાખવી. તો આ મિનિંગ્સ ક્લિયર રાખજો, તમને વોકેબ્લરી રૂપે ખાસ પૂછાય છે. તો કહે છે, ફરીથી સ્ટોરીમાં આવીએ. પાર્વતીબાઈએ બધા જ દાગીનાઓ ગોઠવા એક્સેપ્ટ ધ મંગલસૂત્ર ઇન અ થાળી. થાળીની અંદર બધા જ દાગીનાઓ ગોઠવણ કર્યા, પરંતુ એમાં મંગળસૂત્રોની ગોઠવણ કરી નહીં. અને એટલે કે મંગળસૂત્ર સિવાયના બધા જ દાગીનાઓ ત્યાં મૂકેલા હતા, થાળીની અંદર સામેથી તૈયાર કર્યા. એન્ડ સ્ટૂડ વેઇટિંગ, અને ઊભા રહી અને ઉલટાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ડાકુઓ આવે. ગેસ વોટ કેન બી હર ટ્રીક, કે તેણીની શું ટ્રીક એટલે કે યુક્તિ શું હશે. વેન ઇટ વોઝ મિડ નાઇટ, હવે ઘટના કેવી થઈ, તો કે મિડ નાઇટ મધ્યરાત્રિ થઈ. શી હિયર્ડ સમ નોઇઝ, તેણીએ કેટલોક નોઇઝ અવાજ સાંભળ્યો. હોર્સિસ વેર કમિંગ, અને જોયું તો દૂરથી ગામની અંદર હોર્સિસ ઘોડાઓ છે એ આવી રહ્યા હોય તેવું લાગે છે. સૂન નોઇઝ કેમ ક્લોઝર, અચાનક જ અવાજ જે છે એ ધીરે ધીરે નજીક આવવા લાગ્યો. એટલે કે એનો મતલબ કે હોર્સિસ છે એ ધીરે ધીરે કરતાં ગામની તરફ નજીક આવી રહ્યા છે. જેવા નજીક આવે છે કે આ બધા જ ગામ લોકોને ખૂબ જ જીવ ઊંચા થઈ રહ્યા છે કે કદાચ શું થશે. બટ ફ્રેન્ડ્સ, ડાકુઓ જાણતા નથી કે ગામની પાસે તે કોણ ઊભેલું છે. એન્ટર થતા બાપુરાવ અને એની સાથે કેટલા વ્યક્તિઓ, 20 વ્યક્તિઓ. સડનલી ધેર વોઝ અ લાઉડ, અચાનક જ એક ખૂબ જ લાઉડ નોક ઓન ધ ડોર, દરવાજાની ઉપર જોરદાર નોક, ધડધડ કરતો અવાજ આવ્યો, ફટકારવાનો અવાજ આવ્યો. નોક ધ ડોર. શી વોઝ સ્કેર્ડ, શબ્દ લખી નાખો. સ્કેર્ડ એટલે કે ડરી જવું. તેણી પણ પાર્વતીબાઈ ડરી ગઈ. બટ ધ નેક્સ્ટ મોમેન્ટ શી બીકેમ કામ, પરંતુ નેક્સ્ટ મોમેન્ટ શબ્દ લખી નાખો. બીજી જ ક્ષણે તેણી ખૂબ જ કામ એટલે કે શાંત થઈ ગયા હતા. કામ એટલે પણ લખી નાખજો, શાંત થવું. બીજા જ ક્ષણે તે ખૂબ જ શાંત થઈ ગયા. શી ક્વિકલી વેન્ટ ટુ ધ ડોર, તેણી ઝડપથી જ દરવાજા પાસે ગઈ. એન્ડ ઓપન ઇટ, અને દરવાજો ખોલ્યો. એન્ડ જોયું તો શું હતું, કહે છે અ બિગ મેન વિથ અ વાયલેન્ટ લુક. કેવા, કહે છે બિગ મેન, એક મોટો એવો માણસ, મહાકાય, હાઇટ બોડી જેમના સ્ટ્રોંગ છે, અને પાછો કેવું કીધું છે, વાયલેન્ટ લુક એટલે કે એકદમ હિંસક તેવો તેનો દેખાવ છે. શબ્દ લખી નાખો, વાયલેન્ટ લુક, હિંસક દેખાવ ની સાથે એક બિગ મેન ત્યાં જોવે છે. એન્ડ વિથ અ ગન ઇન હિઝ હેન્ડ, અને એના હાથમાં ગન રહેલી છે. સ્ટૂડ બિફોર હર, જે તેણીની પાસે આવીને ઊભા રહી જાય છે. એનો મતલબ કે આપણને હજી કીધું નથી પણ ખ્યાલ આવી જાય કે આ આવનાર જે વ્યક્તિ છે એ તો ડેકોઇટ, કે જેનું નામ શું કીધું તું, યસ, મખનસિંહ. એ મખનસિંહ આવે છે. પાર્વતીબાઈ વોઝ સ્કેર્ડ બટ વિથ કરેજ શી સેડ સ્વીટલી. પાર્વતીબાઈ શરૂમાં તો ડરેલા હતા, બટ વિથ કરેજ શબ્દ લખી નાખો. કરેજ હિંમત, શૌર્ય, પોતે હિંમત દાખવી, અને સ્વીટલી એકદમ મધુરતાથી કહે છે ડાકુને, મખનસિંહને શું કીધું, વેલકમ બ્રધર, પ્લીઝ ડુ કમ ઇન. કહે છે કે ભાઈ મહેરબાની કરીને અંદર આવો, પ્લીઝ. મખનસિંહ વોઝ સરપ્રાઇઝ ટુ હિયર ધીસ. આ સાંભળીને ડાકુ મખનસિંહ જે છે એ ખૂબ જ સરપ્રાઇઝ, આશ્ચર્ય પામી ગયા. કારણ કે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિના ઘરે કે કોઈ પણની ઘરે લૂંટ કરવા જાય છે તો કોઈ એને વેલકમ કર્યું નથી, કોઈએ તેને બ્રધર કીધું નથી, અને કમ ઇન કે આવો એવું તો કીધું જ નથી. આમાં આવું કેમ? શી ફર્ધર સેડ, તેણીએ એ પણ કીધું કે દેટ આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ, કે હું આપની જ રાહ જોઈ રહી હતી. એન્ડ ઓલ ધીસ બ્રધર્સ, અને આ બધા જ જે સર્વન્ટ્સ છે અમે લોકો બધા જ તમારી રાહ જોઈ રહ્યા છીએ અને રાહ જોઈ રહ્યા હતા. સિન્સ ધીસ ઇવનિંગ, સાંજના સમયથી અમે તમને બરાબર તમારી રાહ જોઈ રહ્યા હતા. ધ ડેકોઇટ્સ વેર સરપ્રાઇઝડ વિથ ધીસ અનયુઝ્યુઅલ વેલકમ. શબ્દ લખી નાખો, અનયુઝ્યુઅલ વેલકમ, અસામાન્ય સ્વાગત
કેમ કે લોકો તો શું છે, ડાકુઓને જોઈને કંઈ ડરી જાય, એનું કંઈ સ્વાગત કરે નહીં, તેમાં કંઈ સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત એને જેવું તો ગીત વાગતું ન હોય તો એટલે ફ્રેન્ડ્સ અત્યાર સુધી શું થયું કે બાપુરાવ જે છે એ ટાઉનની અંદર જાય છે, કેટલા વ્યક્તિઓને, 20 વ્યક્તિઓને લઈ આવે છે. લાવ્યા બાદ પ્લાન એવો છે કે ક્યાં, વિલેજની બહાર. એ કહે છે કે અમે કઈ જગ્યાએ, તો કે જે જગ્યાએ જંગલ છે, વૃક્ષની આસપાસ અમે લોકો ત્યાં છુપાઈને ઊભા રહીશું, અને જેવા ડાકુઓ આવે છે કે અમે જ તેમની ઉપર સામેથી હુમલો કરીશું. આ પ્લાનથી બાપુરાવ બહાર છે. સાથોસાથ ઘટના એવી બની કે પાર્વતીબાઈ છે તેમણે સર્વન્ટ્સને એવું કહ્યું કે તમે શું તૈયાર કરો, RM એટલે કે રોયલ મિલ, શાહી ભોજન. સર્વન્ટ્સ લોકો આશ્ચર્યમાં છે કે આવું કેમ કહે છે માલકીન, પરંતુ શાહી ભોજન તૈયાર છે. રાત થવા આવી, મિડનાઇટ થયું, અને બહારથી ધીરે ધીરે હોર્સનો ધીરે ધીરે અવાજ નજીક 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 કરતો આવતો જાય છે. જેમ નજીક આવીએ કે પાર્વતીબાઈ ગભરાય છે, અને થોડી વારમાં તેમનું જે ડોર છે ત્યાં આગળ નોકિંગ અવાજ એટલે કે ખખડાવવાનો અવાજ આવ્યો, અને જોયું તો ડાકુ મખનસિંહ એકદમ કેવા, તો કે વાયોલેન્ટ લુક, હિંસક દેખાવથી એ ત્યાં ઊભેલા હતા. પાર્વતીબાઈ તો પણ હિંમત દાખવી મખનસિંહને કહે છે કે પ્લીઝ માય બ્રધર, વેલકમ યુ ઓલ, એમ કરી અને બધા જનું સ્વાગત કરે છે. સાથોસાથ કહે છે કે અમે તમારી ઘણા જ સમયથી રાહ જોઈ રહ્યા હતા. આવી તેમણે વાત કરી, અને આ થતાની સાથે તેઓ આ અનયુઝ્યુઅલ વેલકમથી એટલે કે અસામાન્ય જે કંઈ સ્વાગત થયું છે તેનાથી તેઓ ડરી જાય છે, અથવા તો આશ્ચર્યચકિત પણ થઈ જાય છે. અને હવે શું થાય છે તો કહે છે that પ્લીઝ કમ ઇન, કે મહેરબાની કરીને અંદર આવો, ડોન્ટ વેસ્ટ ટાઈમ, સમય નહીં બગાડો, યુ મસ્ટ બી ટાયર્ડ, આટલી બધી મુસાફરી કરીને આવ્યા છો, યુ મસ્ટ બી ટાયર્ડ, લખી નાખો શબ્દ, થાકેલા હોવું, તમે થાકી ગયા હશો. વોશ યોર હેન્ડ્સ એન્ડ ફીટ, તમે હાથ પગ ધોઈ લો. ધ સુપર ઇઝ રેડી, સુપર એટલે કે અહીંયા ભોજન માટે વાપરેલો શબ્દ છે કે હેવ અ ટેસ્ટી મીલ, સ્વાદિષ્ટ ભોજન તૈયાર થયેલું છે, અને તેનો સ્વાદ લ્યો. એન્ડ ધેન ડુ યોર વર્ક, એક કામ કરો હે ડાકુશ્રીઓ, તમે પહેલાં જમી લ્યો, અને પછી તમારું આ લૂંટનું કાર્ય કરો. એટલે બરાબર આ વસ્તુ જોતાં આપણને એમ લાગે કે આ મખનસિંહ હવે શું કરશે. મખનસિંહ વોઝ સ્ટીલ હેઝિટેટિંગ શબ્દ લખી નાખો, કૌંસમાં કીધું છે નોટ સર્ટેન, હજી એ ચોક્કસતામાં ન હતો, લખી નાખો હેઝિટેટિંગ, અચકાવું, કારણ કે આટલી બધી ફિલિંગ એમણે જોયેલી ન હોય. આ તો પહેલાં જેવું છે ને, હા પહેલાં આપણને તો માઇન્ડમાં બધાને અત્યાર સુધી તો એવું છે કે ડાકુ લોકો એટલે પેલું શોલે ફિલ્મની અંદર બધાએ જોયેલું હોય ને, ગબ્બર આમ છે ને એમ, અરે સાંભા કિતને આદમી થે ને એમ કરીને પછી કે સરકાર દો ને ફિર ભી ખાલી હાથ વાપસ આ ગયે. તો અહીંયા તો ખાલી હાથ આવવાનું છે નહીં, ભરેલા હાથે આવવાનું છે, પણ સાથે જમવાનું છે. બટ શી આસ્ક્ડ ધેમ ટુ સિટ, કે છે કે ના ના તમે પહેલાં ભોજન લઈ લો. શી ઓર્ડર્ડ ધ સર્વન્ટ્સ ટુ સર્વ ધ હોટ ફૂડ, તેણે સર્વન્ટ્સને ઓર્ડર કર્યો કે એક કામ કરો, તમે સરસ ગરમા ગરમ આ ફૂડ જે છે તે સર્વ કરો, પીરસો. એન્ડ વાઇલ ધે વેર ઇટિંગ, જ્યારે તેઓ આ ભોજન લઈ રહ્યા હતા ત્યારે શી પર્સનલી, શબ્દ લખી નાખો, પર્સનલી વ્યક્તિગત રીતે, ત્યારે તેણી એટલે કે પાર્વતીબાઈ વ્યક્તિગત રીતે ટુક કેર ઓફ ઈચ વન, દરેક ડાકુઓ, તેની ગેંગના સાથીઓ, એ બધાની ખૂબ જ કાળજી લેતી હતી, ભોજનનો આગ્રહ કરતા હતા. વેન ધે ફિનિશ ધેર સુપર, એટલે કે જ્યારે તેઓએ પોતાનું ભોજન ફિનિશ કર્યું ત્યારે શી બ્રોડ ધ થાલી ફૂલ ઓફ વેલ્યુએબલ્સ, ત્યારે તેણી ફૂલ ઓફ વેલ્યુએબલ્સ એટલે કે કિંમતી ચીજવસ્તુઓથી ભરાયેલી આ થાળી તેણી લાવે છે. શી પ્લેસ્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ ડેકોઇટ ચીફ, અને તેણી આ થાળી ઇન ફ્રન્ટ ઓફ શબ્દ લખી નાખો,
ઇન ફ્રન્ટ ઓફ, ની સામે હોવું. એટલે કે ડેકોઇટ ચીફ મુખ્ય જે ડાકુ હતો કોણ હતા તો કે મખનસિંહ. તેની સમક્ષ તે આ થાળી લઈ, શેની થાળી હતી તો કે વેલ્યુએબલ્સ ઓર્નામેન્ટ્સ, કે જેમાં બધી જ વસ્તુ રાખી હતી. યાદ કરો, એક વસ્તુ નહોતી રાખી. કઈ તો કે છે વેલ્ડન. શું હતું? મંગળસૂત્ર. તો એ બધી બાબત તેની સમક્ષ મૂકી અને કહે છે, ધેન શી ટોલ્ડ હિમ, બ્રધર, ભાઈ. ડાકુને શું કહીને સંબોધે છે? બ્રધર કહીને સંબોધન કરે છે. ધીસ ઇઝ ઓલ ધેટ આઈ હેવ, કે જેટલી વસ્તુઓ અમારી પાસે છે બસ એ આ જ છે, બધું આમાં આવી ગયું. બટ આઈ હેવ કેપ્ટ બેક ઓનલી વન પીસ ફોર માય સેલ્ફ, કે મેં મારી માટે આ વન પીસ, એક એવો આ દાગીનો રાખ્યો છે કે જે હું તમારી સમક્ષ આ મૂકવા માગતી નથી. એમ કરી અને શી શોડ હર મંગલસૂત્ર ઓન હર નેક. નેક એટલે કે ગરદન. લખી નાખો શબ્દ. પોતાના ગળામાં, ગરદનની અંદર પહેરેલું આ મંગળસૂત્ર છે તે એણે બતાવ્યું કે આ એક વસ્તુ હું મારી પાસે રાખીશ. એન્ડ સેડ, ઇટ ઇઝ અ સેક્રેડ સિમ્બોલ. શબ્દ છે સેક્રેડ, શબ્દ લખી નાખજો. હોલી એટલે કે પવિત્ર એવું પ્રતીક છે. સેક્રેડ સિમ્બોલ, આખો શબ્દ લખશો. સેક્રેડ સિમ્બોલ, પવિત્ર એવો એક નિશાન છે, પ્રતીક છે. ધેટ આઈ વેર ફોર લોંગ લાઈફ ઓફ માય હસબન્ડ, કે જે અમે સ્ત્રીઓ મારા હસબન્ડની લોંગ લાઈફ, લાંબા જીવનની માટે હંમેશા પહેરીએ છીએ. આ મંગળસૂત્ર એટલે કે અમારા હસબન્ડની નિશાની કહેવાય. એટલે આ એક સોનું અને તેનો દાગીનો રહેવા દો. આઈ રિક્વેસ્ટ યુ નોટ ટુ ટેક ઇટ. હું એવી એક વિનંતી કરું છું કે તમે આ એક પ્લીઝ નહીં લેતા, બાકી બધું તમે લઈ શકો છો, તેમાં કોઈ પ્રશ્ન છે નહીં. તેવી તેમણે વાત કરી. હવે ફ્રેન્ડ્સ, થયું કેવું કે અત્યાર સુધી આ બધા જ ડાકુઓ જે આવ્યા છે એ ડાકુઓ બાપુરાવની ઘરે આવ્યા. બાપુરાવ તો હજી જંગલમાં રાહ જોવે છે. બટ શું થયું છે એક્ઝેક્ટલી તેમને એ હજી સ્પેસિફાઈ આપણને અત્યારે હમણાં જણાવ્યું નથી. મીનવાઇલ પાર્વતીબાઈ ઘરે બધા જ મખનસિંહ, ડેકોઇડ્સ અને તેના સાથીદારોને ઘરે રોયલ મીન જમાડે છે. સામેથી થાળીની અંદર બધા જ દાગીનાઓ ત્યાં મૂકે છે. બટ પાર્વતીજી એમ કહે છે કે એક વસ્તુ, મંગલસૂત્ર નામનો આ જે દાગીનો છે તે દાગીનો હું આ તમને આપવા ઈચ્છતી નથી. બિકોઝ એ અમારા, એવું કહી શકાય કે હસબન્ડની લોંગ લાઈફ માટેની નિશાની જે છે એ અહીંયા અમને જણાય છે. ઓનલી દેટ ઇઝ ધ રીઝન દેટ, કે આ વસ્તુ તમે એક રહેવા દો. હવે આ બધી વાત થતાં શું થાય છે તો વોટ વિલ ધ ડેકોઇટ ચીફ ડુ નાવ. હવે ડેકોઇટ ચીફ એટલે કે મુખ્ય જે ચીફ છે એ મખનસિંહ હવે શું કરશે? ધ ડેકોઇટ ચીફ કુડ નોટ કંટ્રોલ હિમસેલ્ફ. તે પોતાની જાતને કંટ્રોલ, લખી નાખો, કાબૂમાં લેવું. પોતાની જાત પર કાબૂ રાખી શક્યો નહીં. વિથ ઇમોશન ઇન હિઝ વોઇસ હી સેડ, એટલે કે ઇમોશન, લાગણીથી. જો મોટે ભાગે ગુંડાઓ જે છે, લૂંટારુઓ છે, ચોર લોકો, ડાકુઓ, એને આ ઇમોશન, ફિલિંગ્સ હોતી નથી. બટ આ વખતે આ આટલી બધી પાર્વતીબાઈની ખૂબ જ આગતા સ્વાગતા જોઈને તેને ખૂબ જ ઇમોશન ઉત્પન્ન થઈ છે અને કહે છે, ઓફકોર્સ આઈ વિલ નોટ ટેક ઇટ, કે હું તમારું આ મંગળસૂત્ર ચોક્કસપણે નહીં લઉં. વી હેવ ઇટન યોર સોલ્ટ, અમે તમારું આ ઘરનું ભોજન લીધું છે. સોલ્ટ એટલે આમ નમક, મીઠું એવું થાય છે, પણ અહીંયા તમારા ઘરનો ખોરાક અમે ખાયો છે. એન્ડ યુ હેવ કોલ્ડ મી બ્રધર, ઉપરાંત તમે મને ભાઈ કરીને સંબોધન આપ્યું છે. એન્ડ ગિવન મી બ્રધર્સ વેલકમ, એક ભાઈને તેની બહેન જે રીતે સ્વાગત કરતી હોય છે તેમ તમે મને સ્વાગત કર્યું છે મારું. ફ્રોમ ટુડે યુ આર માય સિસ્ટર. મખનસિંહ કહે છે પાર્વતીબાઈને કે આજથી તમે મારા બહેન છો. આઈ વિલ ટેક કેર ઓફ યુ, કે હું ઉલટાની હવે તમારી કાળજી રાખીશ. સેઇંગ ધીસ હી રિટર્ન ધ થાલી ઓફ વેલ્યુએબલ્સ ટુ હર. એમ કહીને તેણે જેટલી પણ દાગીનાઓ ભરેલી આ થાળી હતી તે રિટર્ન એટલે કે પાછી આપી દીધી. હી ઓલ્સો ઓર્ડર્ડ હિઝ મેન ટુ બી ફ્રી,
હર હસબન્ડ તેણે એટલે કે મખનસિંહે તેમના ડાકુના સાથીઓને ઓર્ડર કર્યો કે પાર્વતીબાઈના હસબન્ડને તમે છોડી દો. વુમ દે હેડ કોટ આઉટસાઇડ ધ વિલેજ. જેઓને જે સાથીઓ અને બાપુરાવ જેમણે તેને આઉટસાઇડ ધ વિલેજ ગામની બહાર, યાદ આવે તો એ લોકો જંગલની બહાર જે છે એ ત્યાં ઊભેલા હતા, ત્યાંથી એન્ટર થયા ત્યારે જ એને પકડી લીધા હતા, તેને હવે છોડી દો તેવી એમણે વાત ઇન્ફોર્મ કરી છે. મીનવાઇલ દેટ ધ વિલેજર્સ વેર સરપ્રાઇઝડ. કહે છે વિલેજર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થયા ટુ હિયર ધી સ્ટોરી નેક્સ્ટ મોર્નિંગ. બીજે દિવસે જ્યારે પાર્વતીબાઈ અને બાપુરાવ બંનેએ સાથે મળી અને આ સ્ટોરી જેવી ગામ લોકોને કહી, ગામ લોકો આ બધી જ બાબત સાંભળી અને આશ્ચર્ય પામે છે. સિન્સ ધેન ત્યાર પછીથી નો ડેકોઇટ એટેક્ડ પાર્વતીબાઈઝ હાઉસ. પછીથી કોઈ પણ ડેકોઇટ્સ એટલે કે કોઈ પણ ડાકુઓ એમણે પાર્વતીબાઈના ઘરે કે તેના આસપાસના આ ખાસ વિસ્તારમાં હુમલો કર્યો નહીં. ઇવન ટુડે દે નેરેટ ધીઝ સ્ટોરી. શબ્દ લખી નાખો. નેરેટ કરવું એટલે કે વર્ણન કરવું. સિમિલર વર્ડ ઓફ ડિસ્ક્રાઇબ, આ શબ્દ પણ લખી નાખજો. ડિસ્ક્રાઇબ કરવું એટલે પણ વર્ણન કરવું. DESCRIBE ડિસ્ક્રાઇબ કે છે કે ટુડે આજે પણ તેઓ આ સ્ટોરી વિલેજ ચિલ્ડ્રનને એટલે કે ગામના જેટલા પણ બાળકો છે તેમને તે નેરેટ કરે છે અને આ બધી બાબત સુખ અંતથી હેપી એન્ડિંગ સાથે ફિનિશ આખી સ્ટોરી જે છે આપણી થાય છે. તો ફ્રેન્ડ્સ, આ સ્ટોરીની અંદર ફાઇનલી હેપી એન્ડિંગ આવ્યું છે. પાર્વતીબાઈના લોજિકથી અને તેમની હૂંફ અને લાગણીથી ફાઇનલી ઘર બચી ગયું છે. બાપુરાવ અને બંનેની મિલકત પણ અત્યારે હેમખેમ રહેલી જણાય છે. સો ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ ધ ગેસ્ટ વિથ ધ ગન્સ. કે ડાકુઓ ગન લઈને તો આવ્યા પરંતુ સાથે એક ફિલિંગ્સ નામનો એ ખૂબ જ સારામાં સારો ભાવ, લાગણીનો ભાવ થયો, જેથી કરીને તેમને લૂંટનો વિચાર ફેરવ્યો. ઉલટાનું મખનસિંહે પાર્વતીબાઈને પોતાની સિસ્ટર બનાવી અને પછી તો કેવું થયું, મખનસિંહે બીજા બધા આસપાસના એરિયાના ડાકુ હોય ને એને ખબર પડી ગઈ હોય ને કે જો આ પાર્વતીબાઈ છે મખનસિંહના બહેન થાય છે, ત્યાં જવા જેવું નથી, નહીંતર અધર ડેકોઇડ્સ છે તેને મખનસિંહને અંદરો અંદર ક્રાઇસિસ થઈ જાય. દેટ્સ વાય ધ મોરલ ફ્રોમ ધ સ્ટોરી ઇઝ દેટ કે આપણે કોઈ પણ કાર્ય જે છે એ વિથ પ્રોપર રિસ્પેક્ટ, લવ, અફેક્શનથી પરફેક્ટલી કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણું આ યુનિટ નંબર 12 આ મુજબનું ગેસ્ટ વિથ ધ ગન્સ ફિનિશ થાય છે. આ યુનિટની અંદર જેટલી પણ વોકેબ્યુલરીઝ છે તે તમારે હોમવર્કમાં 3 ટાઈમ્સ સબમિટ કરાવવાની છે. હોપ કે તમે ટોટલી સ્ટોરી ક્લિયર કરી ચૂક્યા હશો. નેક્સ્ટ મળશું ત્યારે બાકીના ટોપિક તરફ આગળ જશું. ત્યાં સુધી બી સેફ, પ્લીઝ ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ વેરી મચ, જય હિન્દ.